વિરાજી ફાર્મ 2 માં એટલે કે મારા બાપુની વાડીએ વાવણી કરી, પણ એ પહેલાં આપણે 10 દિવસની મગફળી થઈ ગઈ હતી, તેમાં સેઢે પારે ખાલા હતા તે દાણા સોંપ્યા. તો આજની કહાની એવી છે કે વિરાજી ફાર્મ પહોંચી ગયા હતા અને ઉગાવો આપણે સારામાં સારું થઈ ગયું હતું. ડબ્બો, કોદારી અને ડબ્બામાં દાણા લઈને આપણે નીકળી ગયા હતા, કેમ કે આપણે સેઢે પારે ખાલા હતા તે સોંપવાના હતા. તો ફટાફટ આપણે બધા સેઢે ખાડા કર્યા, એમાં દાણા નાખ્યા અને પગે પગે બુર્યા. પણ આ તમે કોમેન્ટ ના કરતા કે ભાઈ આ દાણા ઘાટા થાય, કેમ કે દવાવાળા છે અને વધ્યા છે એટલે સોંપી જ દેવાના છે. G22 આપણે વીઘે 25 કિલોનું વાવેતર કર્યું છે. ઉગાવો કેવો સારામાં સારો થયો છે, કોમેન્ટ ખાસ કરી દેજો. અને આપણે ઘેરે નીકળી ગયા હતા. કાદો આવે, ગારો આવે, કેમ કે ગામડું છે, અહીંયા બધું આવે. એમ કરીને આપણે બપોરા કર્યા, ગુવાર બટેટા અને ઉપરથી છાશ પીને પછી રુદ્રવીને રમાણે આપણે ફરીથી વિરાજી ફાર્મ 2 માં આપણે વાવણી કરવા જવાનું હતું. પણ વાડીએ પહોંચતા જ બાપુની યાદ આવે, કેમ કે બાને જોયું અને બાપુ આજે નથી હાજરમાં, એટલે એની બહુ યાદ આવે. ભદ્રરાજે અગરબત્તી કરી, મહાદેવ અને મા મોમાઈનું નામ લઈને શ્રીફળ વધારી અને વાવણીની શરૂઆત કરી. શરૂઆતમાં રાજુભાઈ વાવણીમાં ટ્રેક્ટર રાખ્યું હતું. આપણા યુટ્યુબ પાર્ટનર એગ્રીકલ્ચર માસ્ટર એવા રાજુભાઈ પણ મને આપ્યું હતું, એટલે મેં પણ સારી રીતના ટ્રેક્ટર રાખી અને વાવણી સારી રીતના કરી હતી. પણ મને પાછળ એવું લાગતું કે વાવણી કરે કે વાતું, અને ટ્રેક્ટર કરી દીધું બંધ. એટલે નીચે ઉતરીને આપણે ચા આવી ગયા હતા. ચા પાણી પીને અને કોણ કહેશે રાજુભાઈ ચા નથી પીતા, આ રાજુભાઈ ચા પીએ, જુઓ તમે. તો આજનો આ મિની બ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી.